વડોદરા શહેરમાં પોલીસ પેટ્રોલિંગ છતાં માંજલપુર વિસ્તારમાં ચોરીની ઘટનાઓ થમવાનું નામ નહીં લઈ રહી ત્યારે વડોદરા શહેર માંજલપુર બરોડા હાઇટ્સમાં છેલ્લા 2 મહિનાથી ચોરી બનાવો બની રહ્યા છે। વડોદરા શહેરમાં પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઉઠ્યા। વડોદરા શહેરમાં અવારનવાર વિવિધ વિસ્તારોમાં ચોરીના બનાવો બનતા હોય છે અને પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઊભા થતા હોય છે। ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા બરોડા હાઇટ્સમાં છેલ્લા 2 મહિનાથી ચોરીના બનાવો બનવા પામ્યા છે। ત્યારે હવે ચોરોએ LIG અને MIG ના ટાવરોમાં સેફટી સાધનો ચોરી થવાની ફરિયાદ સામે આવી છે। ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના જ જો ચોરીના બનાવો બનતા હોય તો સામાન્ય નાગરિકોની શું સુરક્ષા પર સવાલો ઉઠ્યા। LIG અને MIG ના સ્થાનિક લોકોએ અનેક વખત માંજલપુર પોલીસને જાણ કરી છતાંય કોઈ પણ પ્રકારની સુરક્ષામાં વધારો કરવામાં આવી નથી રહ્યો। આ સોસાયટીમાં આશરે 5000થી વધુ લોકો રહે છે। તેઓ લોકો દ્વારા આજે મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવી હતી। पंडित दीनदयाल જે હાલમાં મુખ્યમંત્રી આવાસ યોજના તરીકે ઓળખાય છે અને જે ડ્રીમ પ્રોજેક્ટ હતું શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું હતું અને આ પ્રોજેક્ટ લાસ્ટ 2012-13માંથી સ્ટાર્ટ થયું છે અને આ ગુજરાતનું એક હાઈરાઇઝ બિલ્ડિંગ હતું જે તમે પાછળ જોઈ શકો છો અને આ હાઈરાઇઝ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના કોઈ ઇક્વિપમેન્ટ ચાલુ નથી। જે ચાલુ છે એ બી ચોરાઈ રહ્યા છે લાસ્ટ 2 વર્ષથી। આની રજૂઆત અમે લોકો ગાંધીનગર સુધી મીન્સ કે માંજલપુર પોલીસ સ્ટેશનમાં બી કરેલી છે પણ આનો ઉલ્લેખ આવતું નથી। પોલીસ દ્વારા કોઈક કાર્યવાહી કરવામાં આવી મને તો એવું લાગતું નથી પણ કાર્યવાહી કરી હોત તો આ ચોર બીજી વાર ના આવત કે ત્રીજી વાર ના આવત પણ મને મારા દ્રષ્ટિએ કે અમારા સોસાયટીના જેટલા બી રહીશો છે એમને લાગતું નથી કે આ ચોર બંધ થાય એવા। આ દિવસોમાં બી આવે છે બપોરે આવે છે। પ્રૂફ શું આપેલા છે પોલીસ સ્ટેશન? એના ફૂટેજ CCTV ફૂટેજ બી આપેલા છે, એના ફોટા આપેલા છે, એના ગાડી નંબર આપેલા છે, બધું આપેલું છે તો બી એની કંઈ નિકાલ આવતી નથી। બીજી શું સમસ્યા છે? શું માંગણી છે? બીજી આમ તો જોવા તો હાઈરાઇઝ બિલ્ડિંગ છે ફર્સ્ટ માંજલપુરની અને આ 13 માળના બિલ્ડિંગ છે। આ 13 માળના બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના ટોટલી ઇક્વિપમેન્ટ બધા બંધ છે। જે હાલની કન્ડિશનમાં બધું કહેવાય ને રમણ ભમણ ચાલી રહ્યું છે। આજે કંઈ આગ લાગે તો અમારે જવાનું કંઈ નહીં પાય। પહેલાં તો પ્રશાસન કે VMC વાળા પાસે જવાનું કે હાઉસિંગ બોર્ડ પાસે જવાનું, અમારે એ જ કન્ફ્યુઝન છે। હાઉસિંગ બોર્ડમાં જોઈએ તો બી કંઈ એનું રજૂઆત આવતું નથી। હવે મેઇન કોઈને અમને સંકલન કરી તો ખબર જ નહીં પડે। હાઉસિંગમાં તમે કોઈ જાણ કરી? હાઉસિંગમાં લાસ્ટ 4 વર્ષથી અમે લોકો રજૂઆત કરી રહ્યા છે। એ ખાલી ફાયર સેફ્ટી NOC આપતા બી નથી અને જે કામ કરાવે છે એના જે અમારું ફંડ છે 4.5 કરોડ એ ફંડમાંથી પૈસા માઇનસ કરી રહ્યા છે, એનો બી અમને કંઈ હિસાબ આપતો નથી।